છે. સેન્સેક્સ 72,651ની સપાટી પર પહોંચી ગયો છે. નિફ્ટી 300ની વધુ પોઈન્ટ ગગડી 21,900ની સપાટીએ છે. બજાર ખુલતા સ્ટોક માર્કેટ ક્રેશ થયું. સેન્સેક્સમાં ઘટાડો થતા રોકાણકારોના 13 લાખ કરોડ ડૂબ્યા. મહિનાઓની કમાણી એક દિવસમાં સાફ થઈ ગઈ. તો જે રીતે સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો ઘટાડો થયો. સેન્સેક્સ 72,651ની સપાટી પર પહોંચ્યો. તો શેર બજાર એક્સપર્ટ જયદીપભાઈ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયદીપભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. આજે બજાર જોઈએ તો જે રીતે તૂટ્યું, શું કહેશો તેને લઈને? બિલકુલ, ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એક જ ગણી શકાય કે ગઈકાલે એક એવું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ઇન્ડિયા અને ચાઇનાની જે બોર્ડર છે ત્યાં થોડીક પરિસ્થિતિ બરાબર નથી અને ત્યારબાદ જોવા જઈએ તો જે રીતે આરબીઆઈ અને સેબી દ્વારા જે રેગ્યુલેટરી પગલાં લેવામાં આવ્યા છે તો તેનું એક નેગેટિવ રિફ્લેક્શન મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેરોમાં જોવા મળી રહ્યું છે. આજે જોવા જઈએ તો મુખ્ય જે ઘટાડો છે તે મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે. તેમાં 4% લઈને 5% સુધીનો ઘટાડો એઝ એ ઇન્ડેક્સ તરીકે જોવા મળી રહ્યો છે અને સ્ક્રિપ સ્પેસિફિક જોવા જઈએ તો ઘણી બધી મિડ કેપ અને સ્મોલ કેપ સ્ક્રિપ હોય તે 10 થી 20% ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સતત ત્રીજા દિવસે શેર બજારમાં કડાકો જોવા મળ્યો. નિફ્ટી 300થી વધુ પોઈન્ટ ગગડી 21,900ની સપાટીએ. ફિક્સ બેન આબુદિયા અને જૂની